અરે ક્યાં ગયા? આ નાવા બેસવાનું છે, ત્યાં પાણી ઠંડુ થઈ જશે ને, અહીંયા ઈ ગરમ થઈ જશે. માં ખોડિયાર પાસેથી 15 વર્ષ માગી આવડા મોટા કર્યા, ઉંમર વધી તોય બાળક બુદ્ધિ ના ગઈ. અરે પણ કઉ છું છો ક્યાં? અરે પણ ક્યાં છો? અરે કઉ છું ક્યાં છો તમે? સામે તો આવો. હા એમ તો તમે અહીંયા છો. ચાલો નીકળો બહાર, નીકળો બહાર. છોડો કહું છું. અરે છોડો કહું છું, છોડો. આ શું કરો છો તમે? ફરી કરી બતાવું? ના 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 ના. લે આ માં ખોડિયારના આશીર્વાદથી તમને આટલા મોટા કર્યા એટલે આવા ભગવાન સૂજે છે તમને. બાકી તો આ ઘરમાં મારા પગલા પડ્યા ત્યારે તમારો જન્મ થયો. એમ? હા. આ કેડે બેહાડી હું તમને પાણી ભરવા જતી હતી. જોજો. આ કેડે બેહાડી હું તમને રમાડતી હતી. આ જ કેડમાં હવે તમે આંગળીઓ ભોકો. શરમ નથી આવતી? ના ના, એમાં શરમ છે નહીં આવે. આ તો એવું થયું ને રૂકી, વન ઓવર દીકરાનો દીકરો, દાઢી ની દાઢી, હાવણી ની હાવણી. ચાલી રૂકી, સાચું કે ને, હું નાનો હતો ત્યારે તું મને બીજું શું શું કરતી હતી. ચલો હટો, શરમ નથી આવતી આવું બધું પૂછતા. ના નહીં કહું. ના પેલા ના આવો. ના ના પેલા ના આવો. ચાલો પછી કહું. ચલો. અરે શું છે? અરે બોલો. અરે પણ આમ ટીકી ટીકીને શું જો છો મારા સામું? જોવા જેવું છે ને, જોઈ રહ્યો છું રૂકી. ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. તારું રૂપ જોઈ રહ્યો રૂકી. આ લીંબુની ફાડ જેવી તારી આંખો, આહાહા, અને આ સંતરાની ચીર જેવા તારા હોઠ, અને ચીભડાની ચીર જેવું તારું રૂકી. તને ખબર છે તારા કાન જોઉં છું ને, મને ઓલા કેળના પાન ફડફડ કરતા હોય ને એવું બધું લાગે છે. તને જોઉં છું મને એમ થાય કે આ તમારી બૈરી છે કે પછી હાલી રહી આખી ફળની દુકાન. બસ બસ હવે બહુ થયું. મારી વાતે સાંભળશો? કેદી નથી સાંભળી. કાલે રાતે મને સપનું આવ્યું. સપનામાં મને દીકરો આવ્યો. શું વાત છે? એ રાતે મને પણ એક સ્વપ્ન આવ્યું, પણ સપનામાં મને દીકરી આવી. ના મને દીકરો આવ્યો. નહીં દીકરી. દીકરો કહું છું દીકરી. દીકરો નહીં દીકરી. જાઓ જાઓ હવે. તો આપણે એમ કરીએ, બેવનું રે એમ કરીએ. દીકરો અને દીકરી બેવ ભેળા આવશે એટલે એકને તું હાચવજે ને એકને હું હાચવીશ. બસ. પણ બાકી બીજા આપી દેજો બા બાપાને, હાચવા કરે. રૂખી પછી 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 મારી આંખ ઉગડી ગઈ. આ બાજુ જોઉં તો ન દીકરો અને આ બાજુ જોઉં તો ન દીકરી. લ્યો હતા એવા ને એવા કોળા ધાકો. તો એમ કર, ચાલ જા. પણ ક્યાં? આ સપના હાચા પાડવા. પણ આ બધા હવે આ બધાના સપના તો કેદુના હાચા પડી ગયા. આપણે આપણા સપના હાચા પડી. હાલ જટ. અરે શું હટ, એમ કરશું તો રહી જશું કોરા કટ. એના કરતા હાલ જટ. હું કહું છું ને, આવ આવ તું તારે હાલ. અરે પણ અરે કેટલી મોટી ગુફા છે. અરે જો મરી ગયા. રાક્ષસ નું કલ્પના કરવા જેવી નથી. આ પકડી લેવા દે મને. અને જો હું આગળ આગળ ચાલુ, તું મારી પાછળ પાછળ ચાલો એટલે મારું ધ્યાન રહે બરાબર. અરે બ્રાહ્મણ ની વહુ થઈને ગભરાટ છું. મારી પડખે રે મારી ખોગ લાગ્યા રૂખી. અહીંયા ક્યાં આવ્યા? જો ચારે કોર હાડક્યા, ચારે કોર માણસ ની ખોપડીયું. ઉભી રે બતાવું. જો રૂખી બીમા હું હારે છું. આ ખોપડી ને ઓળખ. બાબુભાઈ ના ઢગલા જેવી આ ખોપડી છે. બધાનો ગઈકાલે જ વારો હતો. અને આજો બીમા હું જ મારે. આજો સાંજો કંદો કાળ્યો. જિંદગી ભર ગાંઠિયા તળી તળીને એની ખોપડી કાળી થઈ ગઈ. મને લાગે છે આવતીકાલે આપણે બે જણાની ખોપડીઓ આમ જ રખડતી હશે. સારું કર્યું યાદ કરાય. હું બ્રાહ્મણ છું. તું મારી વાહે આવ. શું ભયંકર ગુફા છે રૂખી. તું મારી હારે રે રૂખી, મારી હારે રે. હાડપિંજર છે. આ તો અમરચંદ શેઠ જેવો લાગે છે. ગભરાઈશ નહીં તું ગભરાશ નહીં. મારી હારે રે છે. રાક્ષસ આપણને શું કરી લેવા તો હું તો ભાગી રહેતી. મારી પાસે આવતી રહે. હું બ્રાહ્મણ નો દીકરો. ખબર છે, એક સંસ્કૃત નો શ્લોક બોલીને રાક્ષસ ને તો બાળીને ભસ્મ કરી નાખીશ. કઈ નથી હવે, શું ગભરાશ? બાપરે, રાક્ષસ ના પગ. તમે તમારો પેલો સંસ્કૃત નો શ્લોક છે ને, જલ્દી બોલો. ના રૂખી, ભોય પર પડેલા ને ભસ્મ કરીએ તો આપણી ભૂમિકા લાગે. પેલા મને એને જગાડવા દે.
જગાડો ને જલ્દી. ઉભી રે. ચરણ મરડી મૂછ ખેંચી દુનિયાએ રાક્ષસ જગાડ્યો. અરે, પણ શું કરો છો તમે આમ? હા? એમ નહીં ઉઠે ઈ. જા. આપણે એમ કરીએ એના કાનમાં જઈને બૂમો પાડશું ને ત્યારે ઈ ઉઠશે. કાનમાં હા. હાલ આપણે એનો કાન ગોતી કાઢી. પગ આયા છે તો કાન સુધી પગતા તો 10 ઘા વાલવું પડશે. હાલ ચાલો. હા, કાન સુધી પગ્યા તો ખરા. ભાઈ જગાડો ને જલ્દી. હા, રારાશ્રી દાડમાં પ્રસાદજી. એ દાડમાં આપતો જ નથી. ઉભી રહે. નહીં જાગે, નહીં જાગે. પણ નથી જાગતો તો જવા દો ને. તમે તમારા શ્લોક બોલો એટલે ભસમ થઈ જાય. હા, તસ્ય કોઢરે દેવ દુર્વિપાકાસ્ત ગલિત નખ નયન દાડમાં રાક્ષસ પ્રતિવસતે સ્મ. બળી જા. બળી ગયો ને? ભસમ થઈ ગયો. અરે પણ તમે તમારા શ્લોક બોલો પણ એ ભસમ તો થયો નહીં. નો થયો? ના? તે ક્યાંથી થાય? સંસ્કૃત જાણતો નથી લાગતો. છોકરા, તું તો આવ્યો, પણ લાડવા ક્યાં છે? અને હજી લાડવા ખાવા છે? અરે લાડવા તો અમને ભૂખ લાગી ને તો રસ્તામાં જ અમે ખાઈ ગયા. આવ્યો ને નહીં તો આપણને ખાઈ જશે. વાંધો નહીં, કાલે સવારે હું લાડવાના બદલે આ છોકરીનું શિરામણ કરી. ગભરામાં ને હું હારે છું ને બાપલા. આનું શિરામણ રોંઢો કે વાળું કાંઈ નો થાય હો બાપલા. આ તો મારી હારે હેમત આવી છે. હેમત જો તું લાડુ ને માણસ ખાને રોજ પેટ ભરે છે. આજે હું તને ખુશ કરું તો. હવે રાક્ષસ ને ખુશ કરવા જઈને તો ભૂકા નીકળી જાય. કઈ રીતે ખુશ કરીશ તું એને? તમે ચૂપ્યો ને તમને ખબર નહીં પડે ને. રાસ ગરબા ગાઈને એને ખુશ કરશું. જો હું તને ખુશ કરું તો તું અમને છોડી દઈશ ને? છોડી દેજે બાપલા, છોડી દેજે હો. હું મારા મા બાપ નો એકનો એક દીકરો છું બાપલા. ને મારા પણ એક ને એક જ વર છે. હા. નાનપણથી ઉછેરીને આવડા મોટા કર્યા છે. જો હું તને ખુશ કરું તો તું છોડી દઈશ ને? છોડી દેજે. અમને છૂટા મેલી દે બાપલા. અમને તને પગે લાગીએ. છોડી દે અમને. નાદાન છોકરા, પેલા તમે મને રાજી તો કરો. બહુ ખોટું થયું બાપલા, બહુ ખોટું થયું. જવા જેવો હું હતો અને ઈ ગયો. અરે નથી ગયો બાપુ. જીવ તો પાછો આવ્યો બાપુ. એ મને તન જીવલા એલા કરશે ભાગે એનો. હું કઈ ભૂત નથી. ભૂત હોય તારો બાપ. હું તો જીવતો પાછો આવ્યો બાપા. એમ જીવતો પાછો આવ્યો બાપા. જીવતો. પેલો રાક્ષસ ક્યાં? હા પૂરી દીધો છે. અરે અમે તો તમારો એ ઉઠમણ માન્યું હતું. ઉઠમણું મારું. અરે હું જીવતો છું. હવે કઈ નહીં. મારી બા ક્યાં છે? અંદર છે. મારી બા પાસે જાઓ. ચાલ બા પાસે જાય. હું તારા આશરે છું માં. ગોરાણી, જો આપણા છોકરા સારા અમે આવી ગયા પાછા માં. તમે મને એમ કેમ કઈ રીતે પાછા આવે? હા તારા આશીર્વાદ છે. અમે બંને પાછા આવી ગયા માં. મારા આશીર્વાદ થી નહીં ગાંડા, માં ખોડિયાર ની આશીર્વાદ. જય ખોડિયાર માં. બાટલીમાં પડ્યો પડ્યો બીવડાવે. બાટલીમાં પૂરો. બાટલીમાં પડ્યો પડ્યો આવે છે વગરનો. આ નબળો બાટલી માંથી બહાર નથી નીકળે એમ તો. એ મારા હું મારવાનો છે.
અરે આ મારો બાપ છે